હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મોજમાં હશો, મજામાં હશો. 51મા પ્રશ્નથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે ભાઈ? તો ભાઈ આંતરરાષ્ટ્રીય ધોરણે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે $1.90 ભાઈ $1.90 જેટલી જેની દૈનિક આવક હોય, બરાબર, એની નિરપેક્ષ ગરીબીમાં ભાઈ સમાવેશ કરવા માટેના એક ધોરણ તરીકે ભાઈ અહીંયા નોંધ કરવામાં આવી હતી. $1.90 કેટલા? $1.90ની વાત છે વાલા મિત્રો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલેરી નક્કી કરી? જો ગ્રામ્યમાં પૂછે ને, ગ્રામ્યમાં તો તમારે 2400 કેલેરી યાદ રાખવાની, બરાબર, 2400 યાદ રાખવાની. અને સિટી શહેરમાં પૂછે તો તમારો જવાબ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનો રહેશે, બરાબર. ગ્રામ્યમાં યાદ રાખજો 2400 કેલેરી, બરાબર. ચાલો આગળ વધીએ. વર્ષ 2011-12ના અંદાજ મુજબ, અહીંયા વર્ષ 2011-12ની અંદાજિત આંકડાકીય માહિતી આપી છે. 30થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? બેઠે બેઠો પાપુ એટલે કે પાઠ્યપુસ્તકનો સવાલ. ભાઈ પાઠ્યપુસ્તકનો સવાલ બેઠે બેઠો. જવાબ આવે ઓડિશા, બરાબર. જવાબ શું આવશે? ઓડિશા. વર્ષ 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? અહીંયા અપેક્ષિત આયુષ્યની વાત છે ભાઈ. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? બાળકના જન્મ સમયે એ બાળક કેટલા વર્ષ સુધી પોતાનું જીવન જીવી શકશે એવી અપેક્ષા બાંધવામાં આવે છે, અને જેને અપેક્ષિત આયુષ્ય કહેવાય. અને અપેક્ષિત આયુષ્ય હતું 68, બરાબર, 68 યર્સ ભાઈ. કેટલા વર્ષનું હતું? 68 વર્ષનું હતું. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળતી હતી? તો આમાં સાચો જવાબ આવે ગોવા, બરાબર. વર્ષ 2013માં સૌથી ઓછી ગરીબી ક્યાં જોવા મળતી હતી? તો ગોવામાં. તો સૌથી વધારે ગરીબી ક્યાં જોવા મળતી હતી? એ પણ યાદ રાખી લો ભાઈ, છત્તીસગઢમાં, બરાબર. સાચો જવાબ શું આવે? છત્તીસગઢ આવે. યાદ રાખતા જાઓ. આગળના પ્રશ્નો તરફ વધીએ. ખાલી જગ્યા વર્ષમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યું હતું? તો વર્ષ યાદ રાખજો 2005. 2005માં ભાઈ મનરેગા, બરાબર, જેને તમે નરેગા જૂનું નામ છે, નરેગા તરીકે ઓળખો છો, તો આ નરેગાને કયા વર્ષમાં મંજૂરી મળી હતી? 2005માં નરેગા ભાઈ, નરેગાને મંજૂરી મળી હતી. ખાસ યાદ રાખજો ભાઈ, નરેગાને કયા વર્ષથી મંજૂરી મળી? તો 2005થી. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાંય કામ ન મળે તે વ્યક્તિને શું કહેવાય? તો એ વ્યક્તિને બેરોજગાર કહેવાય ભાઈ, બરાબર. એ વ્યક્તિને શું કહેવાય? બેરોજગાર કહેવાય છે. ખાસ યાદ રાખજો ભાઈ, એને શું કહેવાય? બેરોજગાર કહેવાય. પ્રવર્તમાન વેતન દરે હોય, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, છતાંય કામ ન મળે ને ત્યારે એને બેકાર કહેવામાં આવે. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો ભાઈ ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે? તો શ્રમના ચક્રીય ભાઈ, બરાબર, શ્રમના ચક્રીય પુરવઠાના સંદર્ભમાં અને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડ કોણે રજૂ કર્યા? તો બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે ભાઈ 4 માપદંડ રાજકૃષ્ણ સમિતિ દ્વારા. કોના દ્વારા ભાઈ? રાજકૃષ્ણ સમિતિ દ્વારા ભાઈ આ 4 માપદંડ રજૂ કરવામાં આવ્યા. કયા 4 માપદંડ? કયા 4 માપદંડ? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો એટલે તમારી પણ પરીક્ષા થતી જાય ભાઈ. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા, બરાબર છે. રાજકૃષ્ણ સમિતિ દ્વારા કરવામાં આવ્યા, એ પણ બરાબર છે. પણ એ કયા 4 માપદંડ? કમેન્ટ સેક્શનમાં તમે મને કમેન્ટ કરીને જણાવશો. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ચક્રીય બેરોજગારી સર્જાય ભાઈ.
બરાબર. અસરકારક માંગના અભાવે કઈ બેકારી સર્જાય? ચક્રીય એટલે તેજી મંદીના કારણે જોવા મળતી બેકારી, આવું પણ કહી શકાય. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિથી બેરોજગારીમાં વધારો થાય છે, વધારો કરે છે? તો સ્વાભાવિક છે ભાઈ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કઈ પદ્ધતિ ભાઈ? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના કારણે શેમાં વધારો થાય છે? તો બેરોજગારીમાં સૌથી વધારે કોઈ નડતરરૂપ સાબિત થાય તો એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે. સામાન્ય રીતે ઉત્પાદનના કયા સાધનના સંદર્ભમાં બેરોજગારીનો ખ્યાલ વિચારવામાં આવે છે? તો ઉત્પાદનના તમે સાધનો જુઓ ને તો બધા એવું જ વિચારતા હોય કે શ્રમ, બરાબર. ઉત્પાદનના સાધનો પૈકી શ્રમનો ખ્યાલ ને જ અહીંયા તમે ધ્યાનમાં લઈ શકતા હશો, બરાબર. ઉત્પાદનના એક સાધન તરીકેની વાત છે. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાંય કામ વગર રહેવું પડે તો આ કયા સ્વરૂપની બેરોજગારી કહેવાય? તો આને ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય. કેવી બેકારી કહેવાય ભાઈ? ફરજિયાત સ્વરૂપની બેકારી કહેવાય. બેરોજગારીનો ખ્યાલ શ્રમના કયા પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે? તો શ્રમના ચક્રીય પુરવઠામાં, બરાબર. શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં જ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે શ્રમનો સક્રિય પુરવઠો ખૂબ જ મહત્વનો છે ભાઈ, ખાસ યાદ રાખજો. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વર્ષની વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો 15થી લઈને 64 વર્ષની કામ કરી શકે તેવી વસ્તી ભાઈ, બરાબર. કામ કરી શકે તેવી વસ્તી એટલે કે 15થી લઈને 64 વર્ષની કામ કરી શકે તેવી વ્યક્તિઓનો સમાવેશ શેમાં થાય છે? તો શ્રમના સક્રિય પુરવઠામાં એમનો સમાવેશ થાય છે. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે, ઉદ્ભવે છે? તો ચક્રીય બેકારી ભાઈ, ચક્રીય બેકારી ખાસ યાદ રાખજો ભાઈ, બરાબર. આગળના પ્રશ્ન તરફ વધીએ. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા શ્રી રાજકૃષ્ણ સમિતિએ કેટલા માપદંડો આપ્યા? આની પહેલાંના પ્રશ્નમાં આપણે જોઈ ગયા 4 માપદંડ આપ્યા. કેટલા માપદંડ આપ્યા? 4 માપદંડ આપ્યા. કોણે આપ્યા? શ્રી રાજકૃષ્ણ સમિતિએ. અઠવાડિયામાં કેટલા કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તે વ્યક્તિ તીવ્ર બેરોજગાર ગણાય? તો જો 28 કલાકથી ઓછું, બરાબર, 28 કલાકથી ઓછું કામ મળ્યું હોય ભાઈ, બરાબર, તો એ વ્યક્તિ કેવો કહેવાય? તો તે વ્યક્તિ હંમેશા તમારે યાદ રાખવાનું ભાઈ, કેવો કહેવાશે? તો તે વ્યક્તિ કેવો કહેવાય? બરાબર, તો એ તમે યાદ રાખજો ભાઈ, એ વ્યક્તિ તીવ્ર બેકાર કહેવાય જેને 28 કલાકથી પણ ઓછું કામ મળ્યું હોય, બરાબર. તો ખાસ યાદ રાખજો ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર પણ કહેવામાં આવે છે? ખુલ્લા બેરોજગાર કોને કહેવામાં આવે છે ભાઈ? આવો પ્રશ્ન છે, બરાબર. તો ખુલ્લા બેરોજગારની વાત કરવાની છે આપણે. ખુલ્લા બેરોજગારમાં સાચો જવાબ મિત્રો તમે જાણો છો એ પ્રમાણે સંપૂર્ણ બેરોજગારી જોવા મળતી હોય એને ખુલ્લો બેરોજગાર કહેવાય. સંપૂર્ણ બેરોજગારી એટલે ખુલ્લો બેરોજગારી, બરાબર. ખાસ યાદ રાખજો. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ કયા વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં જોવા મળે છે? તો 70મો પ્રશ્ન ભાઈ, 70મો પ્રશ્ન ભાઈ. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ કયા વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં જોવા મળે છે? તો એ જોવા મળે છે ભાઈ 15થી 25 વર્ષની વ્યક્તિઓમાં. 15થી 25 વર્ષની વ્યક્તિઓમાં જોવા મળે છે. કયા પ્રકારના બેરોજગારીની ઉત્પાદકતા લગભગ શૂન્ય હોય છે? તો 71માં મિત્રો સાચો જવાબ આવે છે પ્રચ્છન્ન બેકારી, બરાબર. પ્રચ્છન્ન જે લોકો બેકાર હોય એની ઉત્પાદકતા કેવી હોય ભાઈ? તો શૂન્ય જોવા મળે છે. શ્રમની ઉત્પાદકતા કેવી જોવા મળે? તો શૂન્ય જોવા મળે છે. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારીને કયા પ્રકારની બેરોજગારી કહેવાય ભાઈ? સાદા ફોનની જગ્યાએ સ્માર્ટફોન આવતા જે જૂની ટેકનોલોજીવાળા અમુક સમય માટે બેરોજગાર બને તો એને ઘર્ષણજન્ય બેકારી કહેવાય ભાઈ. ભગવતી સમિતિ કઈ સમસ્યાના નિવારણ માટે રચવામાં આવી હતી? તો બેરોજગારીની સમસ્યાને હળવી કરવાના ઉપાયો, બેરોજગારીની સમસ્યાને દૂર કરવાના ઉપાયો અને બેરોજગારી જ દૂર કરવા માટે ભાઈ ભગવતી સમિતિની રચના કરવામાં આવી હતી. નરેગા યોજનાનું નામ બદલીને કઈ યોજના
ઓક્ટોબર 2009માં શરૂ કરવામાં આવી. તો મનરેગા યોજના એટલે કે એ ઓપ્શન પાઠ્યપુસ્તક મુજબ હાલો એટલે એ ઓપ્શન મનરેગા યોજના સાચો જવાબ બને છે. મનરેગા યોજનામાં પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી કેટલી વ્યક્તિને બેરોજગારીની બાહેધરી આપવામાં આવે છે? બરાબર, તો પ્રત્યેક કુટુંબમાંથી, પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને ઓછામાં ઓછી એક વ્યક્તિને રોજગારીની બાહેધરી આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં 24/7 સમય વીજળીની સેવા આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? 24 કલાક વીજળી, એના માટે DUGJY, બરાબર, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ્ય જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે. DUGJY ખાસ યાદ રાખજો. બેરોજગારીએ આજે ખાલી જગ્યા સમસ્યાનું રૂપ લીધું છે. તો બેરોજગારીની સમસ્યા આજે વૈશ્વિક બનતી જાય છે. ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. વૈશ્વિક બનતી જાય છે. ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ. ખાલી જગ્યા એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. તો બેરોજગારી બરોબર. બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિ હોય છતાં એને કામ વગર બેસી રહેવું પડતું હોય. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં કેટલા વર્ષની ઉંમરના યુવાનોને રોજગારી આપવામાં આવે છે? તો 18થી લઈને 35 વર્ષના યુવાનો માટેની આ યોજના છે. એટલે અહીંયા આપણો બી ઓપ્શન સાચો જવાબ બને છે. બેરોજગારી દૂર કરવા કઈ ઉત્પાદન પદ્ધતિ મહત્વની છે? તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બહુ મહત્વની છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તમારે યાદ રાખવાનું. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ કેવી બેરોજગારીનું મુખ્ય કારણ છે? તો ખામીયુક્ત જે શિક્ષણ પદ્ધતિ છે એ શૈક્ષણિક અથવા શિક્ષિત બેરોજગારી માટેનું એક મહત્વનું કારણ છે. કઈ પ્રચ્છન્ન બેરોજગારીનું અન્ય નામ નીચેના વિકલ્પોમાં બંધ બેસતું નથી? ગુપ્ત બેકારી આપ્યું, બરાબર, ત્યારબાદ ચક્રીય બેકારી આપ્યું, છુપી બેકારી આપી, ગર્ભિત બેકારી આપી. તો નામ ઉપરથી ખબર પડે ચક્રીય બેકારી અહીંયા જવાબ બને છે. જરૂરિયાત કરતાં વધુ લોકો કામ કરે તે કઈ બેરોજગારી? તો એને છુપી બેરોજગારી કહેવાય. ભારતમાં દર વર્ષે ખાલી જગ્યા કરોડ વસ્તી વધે છે. તો આમાં આવે 1.70, બરાબર, 1.70 કરોડ વસ્તી જોવા મળે છે. ત્યારબાદ અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવાય છે? તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે એ ઓપ્શન અનિશ્ચિત સ્વરૂપે. બરાબર, અનિશ્ચિત સ્વરૂપે લેવામાં આવે છે. અનિશ્ચિત સ્વરૂપે લેવામાં આવતી હોય છે. માળખાગત બેરોજગારી કેવા દેશોમાં જોવા મળે છે? તો માળખાગત બેરોજગારી વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. કેવા દેશોમાં? વિકાસશીલ દેશોમાં. વિકસિત દેશોની બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? તો વિકસિત દેશોની સમયગાળાની વાત કરીએ, બેરોજગારીનો સમયગાળો ટૂંકો હોય છે. જો વ્યક્તિ સક્રિય શ્રમના પુરવઠાનો ભાગ ન હોય તો તે શું કહેવાય? તો તેને મિત્રો સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. શું કહેવાય? સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. તેજી મંદીના લીધે સર્જન પામતી બેરોજગારી જણાવો. તો તેજી મંદીના લીધે ચક્રીય બેરોજગારી સર્જાય છે. પ્રચ્છન્ન બેરોજગારી કયા ક્ષેત્રોમાં વધુ હોય છે? તો પ્રચ્છન્ન બેરોજગારી ખેતીમાં વધારે જોવા મળે. ક્યાં જોવા મળે? ખેતીમાં જોવા મળે. પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? તો એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય જોવા મળે છે. પ્રચ્છન્ન બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય? શૂન્ય હોય. ભારતમાં કઈ સમિતિએ બેરોજગારીના અભ્યાસ કર્યો હતો? તો ભગવતી સમિતિ સાચો જવાબ આવે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે શરૂ થઈ હતી? તો 1 જુલાઈ 2015ના રોજ થઈ હતી. 1 જુલાઈ 2015ના રોજ. નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેરોજગારી એટલે કઈ બેરોજગારી? તો ઘર્ષણજન્ય બેરોજગારી. નવી ટેકનોલોજીના સ્થાને, બરાબર, જ્યારે લેતી હોય છે ત્યારે ઘર્ષણજન્ય બેરોજગારી સર્જાય. એટલે કે જૂની ટેકનોલોજી જાય, નવી ટેકનોલોજી આવે, અમુક સમય માટે બેકારી જોવા મળે, ઘર્ષણજન્ય બેરોજગારી.
કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિમાં બેરોજગારીમાં વધારો થાય? તો મૂડી પ્રધાનમાં બેરોજગારીમાં વધારો થાય છે. નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીથી સર્જાતી બેરોજગારી એટલે કઈ બેરોજગારી? તો એટલે જ ચક્રીય બેરોજગારી નહીં, પણ ઘર્ષણજન્ય બેકારી આવશે વાલા મિત્રો. આમાં સાચો જવાબ આવશે ઘર્ષણજન્ય બેકારી. કયા દિવસને રોજગારી દિવસ અથવા રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે? તો આમાં મિત્રો જવાબ આવે 2 ફેબ્રુઆરીનો દિવસ જે રોજગાર દિવસ અથવા રોજગારી દિવસ તરીકે ઉજવાય છે. બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? તો બેરોજગારીનો જે ખ્યાલ છે બરાબર એ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં. સક્રિય શ્રમનો પુરવઠો. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો સક્રિય શ્રમનો પુરવઠો. એ ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર. બરાબર. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડ કોણે રજૂ કર્યા? તો રાજકૃષ્ણ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યા. રાજકૃષ્ણ સમિતિ સાચો જવાબ બને. બરાબર. તમારે મને 4 માપદંડના નામ લખવાના છે ભાઈ. બરાબર. 4 માપદંડના નામ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.